વંદે ગુજરાત. હેલો ફ્રેન્ડ્સ, આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ હાઇઝનબર્ગના સિદ્ધાંતની આપણે પ્રાઇમરી ચર્ચા કરેલી. હવે આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરશું. હાઇઝનબર્ગનો સિદ્ધાંત શું કહે છે? આ સિદ્ધાંત ગતિ કરતા સૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાન બંને એક જ સમયે અને ચોક્કસ રીતે માપી શકાય નહીં. આપણે ચર્ચા કરી તેમ કે કોઈપણ પાર્ટિકલ માટે આપણે જ્યારે ચર્ચા કરીએ, સ્થૂળ કણો માટે, તેનું સ્થાન અને વેગ અને વેગમાન એક ન્યૂટનના નિયમોના આધારે ચોકસાઈથી નક્કી થાય, પણ આમાં થતું નથી. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ h/4π, એટલે કે ન્યૂનતમ અનિશ્ચિતતાનું ગુણાકારનું મૂલ્ય h/4π છે. ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા છે, ડેલ્ટા પી જે છે વેગમાનની અનિશ્ચિતતા છે. ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી, ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ h/4π. અગાઉ ચર્ચા કરી તેમ જો લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનો ઉપયોગ ઇલેક્ટ્રોનને જોવા માટે કરવામાં આવે તો સ્થાનની અનિશ્ચિતતા પ્લસ ઓર લેમ્ડા થાય છે. આથી સ્થાનની અનિશ્ચિતતા ઓછી કરવા માટે લેમ્ડાનું મૂલ્ય શક્ય એટલું ઓછું હોવું જોઈએ. જો લેમ્ડાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય તો ફોટોનનું વેગમાન એટલે કે પી બરાબર h/લેમ્ડા ખૂબ જ વધે છે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. એક સામાન્ય ઉદાહરણ આપો મિત્રો. જો તમે રોડ ઉપર ચાલતા જતા હો અને એક નાનકડો પથ્થર તમારા માથામાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અથડાય, એને બદલે એટલી જ ઝડપે એનાથી 10 ગણો મોટો પથ્થર જો અથડાય તો નુકસાનની શક્યતા વધુ રહેશે. અથવા સામાન્ય ઉદાહરણ આપું તો એક સરખી ઝડપે આવતી ટ્રક અને સાયકલ બંને સાથે જ્યારે તમે અથડાવો ત્યારે તમને સાયકલમાં નુકસાન ઓછું થશે, પરંતુ ટ્રકમાં નુકસાન વધુ થશે. આનું કારણ છે વેગમાન. એટલે જ્યારે વેગમાન ખૂબ જ વધી જાય ત્યારે એની અસર જોરદાર આવે છે. આથી ફોટોનની તરંગ લંબાઈ ઓછી કરીએ તો તેનું વેગમાન ખૂબ જ વધશે. પરિણામ સ્વરૂપ જ્યારે આ ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાશે ત્યારે ઇલેક્ટ્રોનની ગતિમાં એકાએક વધારો થશે. આમ આપણે એક અનિશ્ચિતતા ઓછી કરવા જઈશું તો બીજી અનિશ્ચિતતામાં વધારો થાય છે. એટલે કે સ્થાનની અનિશ્ચિતતા ઓછી કરી દેશો તો વેગમાનની અનિશ્ચિતતા વધશે, અને વેગમાનની અનિશ્ચિતતા ઓછી કરશો તો સ્થાનની અનિશ્ચિતતા વધે છે. હાઇઝનબર્ગનો સિદ્ધાંત માત્ર સૂક્ષ્મ કણોને લાગુ પાડવામાં આવે છે, સ્થૂળ કણોને લાગુ પડતો નથી. ઉદાહરણ તરીકે હાઇઝનબર્ગનો સિદ્ધાંત 10⁻⁸ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને લાગુ પાડવામાં આવે તો આપણે જોયું તે પ્રમાણે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર h/4πm. એચનું મૂલ્ય પ્લાન્કનો અચળાંક છે 6.62 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. 4 પાઈનું મૂલ્ય 3.141, જે દળ છે એ 10⁻8 કિલોગ્રામ છે. તો અહીંયા આગળ ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું મૂલ્ય આવશે 0.53 ઇન્ટુ 10⁻26. અહીંયા તમે એપ્રોક્સિમેશન કરી શકો. આને 6.6 લઈ લો, 4 ઇન્ટુ 3 એટલે 12 થાય એપ્રોક્સિમેટ. 6.6 / 12 એટલે એપ્રોક્સિમેટ 0.5 જેવું થયો, એટલે 0.53. પાવર ઉપર લઈ જાઓ 34 - 8 એટલે -26 થઈ ગયું. તો જે ગુણોત્તર છે, ગુણાકાર છે -0.53 10⁻26 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. હવે જો અહીંયા આગળ આપણે ડેલ્ટા વી 1 મીટર પર સેકન્ડ લઈ લઈએ તો સ્થાનની અનિશ્ચિતતા 0.53 इंटू 10⁻⁻25 થઈ જશે 6 થશે.
જે કોઈપણ સ્થૂળ કણ માટે આપણે અવગણી શકીએ એટલી ઓછી છે. એટલે કોઈપણ સ્થૂળ કણો માટે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા હાઇઝનબર્ગનો સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી. એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોને લાગુ પડે છે. જો ઇલેક્ટ્રોન માટે ચર્ચા કરીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર h/4πm 6.626 ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ 4 ઇન્ટુ 3.14 ઇલેક્ટ્રોનનું દળ આપણે લઈએ 9.11 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ 10⁻⁻4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ આવે છે. જો સ્થાનની અનિશ્ચિતતા આપણે 10⁻⁻4 મીટર લઈએ તો વેગની અનિશ્ચિતતા 1 મીટર પર સેકન્ડ આવે છે, જે ખૂબ જ વધારે છે. આમ હાઇઝનબર્ગનો સિદ્ધાંત સૂક્ષ્મ કણોને લાગુ પડે છે, સ્થૂળ કણોને લાગુ પડતો નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ કે મહત્ત્વનું પરિણામ જે હાઇઝનબર્ગથી મળ્યું એ કે હાઇઝનબર્ગના સિદ્ધાંતના આધારે આપણે ઇલેક્ટ્રોનનો ગતિપથ નક્કી કરી શકતા નથી, એટલે કે ટ્રેજેક્ટરી નક્કી કરી શકતા નથી. હવે જો કોઈ પદાર્થનો ગતિપથ નક્કી ના થાય તો બોરે જે અભિધારણા કરેલી કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, એના આધારે એણે એની ત્રિજ્યાની ગણતરી કરેલી, ઇલેક્ટ્રોનનું વેગ, વેગમાન, આ દરેક વસ્તુની નિશ્ચિત ગણતરી કરેલી. હવે જો ઇલેક્ટ્રોનનું સ્થળ એટલે કે સ્થાન અને વેગ જ માન નક્કી થતું ના હોય તો આમાંથી કોઈ પણ વસ્તુ શક્ય બનશે નહીં. એટલે હાઇઝનબર્ગના સિદ્ધાંતના કારણે અને દ બ્રોગલીના દ્રવ્યકણની સંકલ્પનાને કારણે નીલ બોરનો પરમાણુ નમૂનો નિષ્ફળ ગયો. એક થોડા ઘણા અંશે પરમાણુની સંરચના સમજાવતો હતો, પરંતુ એ નિષ્ફળ ગયો, કારણ કે હાઇઝનબર્ગના સિદ્ધાંતથી સાબિત થઈ ગયું કે કોઈપણ સૂક્ષ્મ કણો માટે ગતિપથ નક્કી કરી શકાતો નથી કે ટ્રેજેક્ટરી નક્કી થતી નથી. આથી હવે નિશ્ચિત પથની જગ્યાએ હવે આપણે પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાના સંદર્ભમાં વાત કરવી પડે છે. એટલે કે અવકાશમાં કણને મળી આવવાની સંભાવના. જ્યારે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ ત્યારે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ કયા સ્થાનમાં મળી આવશે તેની ચર્ચા થશે. એવું નહીં કહી શકાય કે ઇલેક્ટ્રોન ચોક્કસપણે કોઈ એક જગ્યાએ હશે. અહીંયા જોજો, આથી ઇલેક્ટ્રોન માટે નિશ્ચિત સ્થાન અને વેગમાનનો વિચાર કરવાને બદલે ઇલેક્ટ્રોન મળી આપવાની સંભાવનાનો વિચાર કરવામાં આવે છે. આના આધારે એક બીજો નાનો શોર્ટ ક્વેશ્ચન થઈ શકે, કન્સેપ્ચ્યુઅલ છે. ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ પરમાણુ કેન્દ્રમાં શક્ય નથી, શા માટે? હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર ઇલેક્ટ્રોનનું સ્થાન પરમાણુના કેન્દ્રમાં શક્ય નથી, કારણ કે પરમાણુના કેન્દ્રનો વ્યાસ આશરે 10⁻⁻15 મીટર છે. જો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રમાં અસ્તિત્વ ધરાવે તો ડેલ્ટા એક્સનું મૂલ્ય મિનિમમ 10⁻⁻15 મીટર હોવું જોઈએ. હવે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી બરાબર h/4π, ધેરફોર ડેલ્ટા વી બરાબર થશે h/4πm ડેલ્ટા એક્સ. અહીંયા મૂલ્ય મૂકીએ તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ 6.626 ઇન્ટુ 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ અપોન 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 10⁻⁻15 મીટર ઇન્ટુ ડેલ્ટા એનું દળ 9.11 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. ડેલ્ટા વીનું મૂલ્ય આપણને મળશે 5.77 ઇન્ટુ 10⁻10 મીટર પર સેકન્ડ. હવે પ્રકાશનો વેગ આશરે 3.0 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ છે. અહીંયા તમે આગળની વેલ્યુને જવા દો 3.0 અને 5.77, તો ઇલેક્ટ્રોનનો વેગ જો સ્થાનની અનિશ્ચિતતા 10⁻⁻15 મીટર હોય તે પ્રકાશના વેગથી આશરે 100 ગણો વધારે મળે છે. વેગની અનિશ્ચિતતા, વેગની વાત નથી થતી.
જે શક્ય જ નથી. માટે હાઇઝનબર્ગના સિદ્ધાંતના આધારે આપણે એમ કહી શકીએ કે પરમાણુના કેન્દ્રમાં ઇલેક્ટ્રોનની હાજરી શક્ય નથી. દ બ્રોગલી અને હાઇઝનબર્ગે પરમાણુની સંરચનામાં એક નવું જ પ્રકરણ ખોલી નાખ્યું, જેના આધારે આગળ જતાં ક્વોન્ટમ મિકેનિક્સનો પાયો નંખાયો અને ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ડેવલપ થયું. હવે પછી આપણે આગળ આ લેક્ચરમાં બોરનું મોડેલ, દ બ્રોગલી, હાઇડ્રોજન વર્ણપટ અને હાઇઝનબર્ગ એ જે અત્યાર સુધી જે ટૉપિક ડિસ્કસ કર્યા છે તેની ઉપર MCQની ચર્ચા કરશું. મિત્રો, અહીંયા ખૂબ જ ધ્યાન આપજો અને દરેક MCQનું સોલ્યુશન શક્ય હોય તો લખી લેજો. પહેલો જ MCQ બાળકો ધ્યાનથી જોજો. He+1 આયનમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા ડેશ થશે. ઓપ્શન આપેલા છે E²/2πε0r, 3E²/4πε0 માઇનસ 2E²/4πε0r અને D E²/4πε0r². 1 મિનિટનો સમય આપું છું. મિત્રો, તમે વિચારો, પછી આપણે સોલ્યુશનનું ડિસ્કશન કરીએ. તો મિત્રો, સોલ્યુશન જોજો જરા. અહીંયા આગળ ફ્રેમની ડાબી બાજુ તમને સોલ્યુશન જોવા મળશે. P એટલે કે પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા 1/4πε0 પ્લસ ZE × E - R². આપણે આગળ ભણી ગયા તે પ્રમાણે કુલંબીય બળો Q1 Q2/R² હોય છે. તો ZE × E/4π E0 અહીંયા આગળ Z આવશે મિત્રો. તો ZE²/4πε0 × R અહીંયા આગળ માઇનસ સાઇન આગળ આવશે. તો આન્સર થશે તમારો મિત્રો C. આપણે અગાઉ પણ આની ચર્ચા બોર્ડના સૂત્રમાં કરી ચૂક્યા છીએ. બીજો MCQ જોજો. જો એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનની આયનીકરણ ઉર્જા -217.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો તે આયનમાં કેટલા ન્યુટ્રોન હશે? ઓપ્શન છે 2, 4, 5 અને 9. મિત્રો, સોલ્વ કરવાનો ટ્રાય કરો. થોડીક વાર પછી આપણે આની ડિસ્કશન કરીએ છીએ. આન્સર મળી ગયો મિત્રો કે નથી મળ્યો? આનો આન્સર આવશે ઓપ્શન બી 4. જરા સોલ્યુશન જોજો ધ્યાનથી. આયોનાઇઝેશન એનર્જી એટલે કે આયનીકરણ ઉર્જા આપણે જાણીએ છીએ તેમ કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા કહીએ છીએ. એટલે E∞ - E1 કારણ કે ઇલેક્ટ્રોનને અનંત સ્તરે લઈ જવો પડે છે. તો ડેલ્ટા IH બરાબર -13.6 Z²/n². ઇલેક્ટ્રોન વોલ્ટ એનો યુનિટ આવશે. આપણે આગળ ભણી ગયા તે L પરથી એટમ. હવે આયનીકરણ ઉર્જા આ પ્રશ્નની અંદર આપણને આપી છે -217.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ -13.6 Z²/n². n બરાબર 1 લઈએ. માઇનસ અહીંયા માઇનસ નહીં આવે મિત્રો, માઇનસ આવશે તો માઇનસ કેન્સલ થઈ જશે. તો Z² બરાબર શું થઈ જશે? 16. તો Z બરાબર શું આવ્યું? 4. Z શું બતાવે છે? પરમાણુ ક્રમાંક. તો 4 4 નંબરનું એલિમેન્ટ બેરિલિયમ થશે. 4B + 3 9. તો
તો નંબર ઓફ ન્યુટ્રોન 9 - 4 બરાબર થશે 5, માટે આન્સર થશે તમારો સી. ફરી એક વખત પ્રશ્ન જોજો. ડાબી બાજુની ફ્રેમમાં ક્વેશ્ચન છે, જમણી બાજુનું સોલ્યુશન છે. જો 1 ઇલેક્ટ્રોન ધરાવતા આયનની આયનીકરણ ઉર્જા 217.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો તે આયનમાં કેટલા ન્યુટ્રોન હશે? સોલ્યુશન: IE એટલે આયનીકરણ ઉર્જા, E ઇન્ફાઇનાઇટ - E1, ડેલ્ટા IH બરાબર -13.6 Z²/n², ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ થશે. તો ડેલ્ટા IHનું મૂલ્ય -217.6 અને 13.6 Z²/n², n બરાબર 1 લઈ લઈએ અહીંયા આગળ. તો Z² બરાબર 16, માટે Z બરાબર 4. તો તમારો આયન થશે 4B+3 9. તો નંબર ઓફ ન્યુટ્રોનની સંખ્યા 9 - 4, 5 બરાબર સી થશે. ક્લિયર મિત્રો? સોલ્યુશન લખવું તો લખી લો. નેક્સ્ટ ક્વેશ્ચન જોજો. હાઇડ્રોજન પરમાણુ માટે બોરની ત્રિજ્યા n બરાબર 1 એ 0.530 એંગસ્ટ્રોમ છે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા ખાલી જગ્યા થશે. પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા તમારો ઓપ્શન છે 0.13 એંગસ્ટ્રોમ, 1.06 એંગસ્ટ્રોમ, 4.77 એંગસ્ટ્રોમ, 2.12 એંગસ્ટ્રોમ. મિત્રો આ AIPMT 1998માં પૂછાયેલો પ્રશ્ન છે. મેં અગાઉ પણ કીધું કે ત્રિજ્યાના પ્રશ્નો ઘણીવાર પૂછાય છે, ભલે તેની તમારી પુસ્તકમાં ચર્ચા કરેલી નથી. આપણે બોરની થિયરીમાં ત્રિજ્યાની ફોર્મ્યુલા ડિસ્કસ કરેલી, જ્યારે યાદ કરો. ફોર્મ્યુલા યાદ ના હોય તો યાદ કરી દઉં. Rn બરાબર A0 n²/z, જ્યાં A0 બરાબર 0.530 એંગસ્ટ્રોમ. Z બરાબર અહીંયા 1 લઈશું, હાઇડ્રોજન પરમાણુ છે માટે. અને n બહુ મહત્ત્વનું છે, મેં એ વખતે પણ કીધેલું, પ્રથમ ઉત્તેજિત અવસ્થા, એટલે n બરાબર શું થશે મિત્રો? 2 થશે. n બરાબર શું થશે? 2 થશે. તો હવે વેલ્યુ મૂકશો તો તમને આન્સર મળી જશે. એટલે Rn બરાબર 0.530, મેં કીધું તેમ nનું મૂલ્ય 2 અને ઝેડનું મૂલ્ય 1. તો 0.530 ઇન્ટુ 4, એપ્રોક્સિમેટ આન્સર 2ની નજીક, એટલે તમારો આન્સર આવશે 2.12 એંગસ્ટ્રોમ, એટલે કે ઓપ્શન ડી એ કરેક્ટ આન્સર છે. ફરી એકવાર એનું સોલ્યુશન જરા વિગતે જોઈ લેજો. અહીંયા મૂકું છું, ધ્યાનથી જોજો. Rn is equals to A0 into n²/z, એ 0.530 એંગસ્ટ્રોમ, z બરાબર 1, n બરાબર 2. તો Rn is equals to 0.53 into z² is equals to 2.12 એંગસ્ટ્રોમ. તો આન્સર આવશે ડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાળકો. આ પણ બોરની ત્રિજ્યાને રિલેટેડ જ છે, થોડોક જુદા પ્રકારનો છે, ધ્યાન આપજો. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ 3 બોર ત્રિજ્યાનો ગુણોત્તર. પ્રથમ 3 બોર ત્રિજ્યાનો ગુણોત્તર. એક જ પરમાણુમાં ત્રિજ્યાના ગુણોત્તરની વાત કરીએ છીએ. પ્રથમ 3 બોર ત્રિજ્યા એટલે કે પહેલું શક્તિ સ્તર, બીજું શક્તિ સ્તર અને ત્રીજું શક્તિ સ્તર ધ્યાનમાં લેવાનું છે. અહીંયા તમને 3 ઓપ્શન આપેલા છે.
अगाऊ चर्चा करी ए ज फॉर्म्युला लागू पड़े। आर एन इज इक्वल्स टू A0 n स्क्वेर अपॉन Z। हवे अहींया ध्यान आपजो, मैं कीधुं तेम आर एन बराबर A0 n स्क्वेर अपॉन Z। तो हाइड्रोजन माटे આપણે જાણીએ તેમ A0 અને Z બંને અચળ થઈ જશે, તો આર એન પ્રપોર્શનલ ટુ એન સ્ક્વેર થશે। શું થશે? આર એન પ્રપોર્શનલ ટુ શું થઈ જશે? એન સ્ક્વેર થશે। તો R1 ઇઝ ટુ R2 ઇઝ ટુ R3 એ જે થશે એ શું થશે? N1 સ્ક્વેર ઇઝ ટુ N2 સ્ક્વેર ઇઝ ટુ N3 સ્ક્વેર થશે। તો આપણે જોયું તેમ N1 તમે શું લેશો? તો 1નો સ્ક્વેર, 2નો સ્ક્વેર અને 3નો સ્ક્વેર। તો આન્સર આવશે બાળકો 1:4:9। હવે ઓપ્શનમાં જોઈએ તો શું આન્સર આવે છે? તો આન્સર આવશે તમારો સી। ફરી એક વખત સોલ્યુશન જોજો આ ક્વેશ્ચનનું। आर एन क्वेश्चन नंबर 4 आर एन बराबर A0 n स्क्वेर अपॉन Z। हाइड्रोजन माटे A0 અને Z अचड़ है, माटे आर एन प्रपोर्शनल टू n स्क्वेर थाय। तो R1 इज टू R2 इज टू R3 ए थशे N1 स्क्वेर इज टू N2 स्क्वेर इज टू N3 स्क्वेर। आ सूत्र प्रमाणे आर एन प्रपोर्शनल टू n स्क्वेर। आ याद राखी लेजो, कोईक वखत MCQ झड़पथी सॉल्व करवामां काम में आवशे। तो आंसर थशे 1:4:9 एटले के ऑप्शन सी करेक्ट आंसर है। क्लियर मित्रों? 4 प्रश्नों जोई लीधा, एना सोल्यूशनों भी ख्याल आई गयो हशे। छतां ना आवे तो फरी प्रेक्टिस करजो। अने बीजुं के कोईपण एक स्टांडर्ड बुकनो उपयोग करशो तो घणुं सारुं रहेशे, कारण के खास करीने छेल्ला 35 वर्ष में पूछायेल प्रश्नों AIPMT में तथा एम्सनी परीक्षा में पूछायेला प्रश्नों की खास चर्चा करवी, कारण के महद अंशे भले प्रश्नों रिपीट नहीं थता पण एमनी कन्सेप्च्युअल लाइन आ प्रकारनी ज होय छे। तेवा प्रश्नों वधारे में वधारे तैयार करवा। मात्र गुजरात बोर्डना पुस्तकना आधारे प्रश्नों तैयार ना करता, कारण के आपणे जे नीटनी एक्जाम आपवानी छे एनी अंदर नेशनल लेवलनो सिलेबस है, NCERTनो सिलेबस है, टेक्स्टबुकनो सिलेबस नहीं। एटले खास करीने एटलीस्ट छेल्ला 30 वर्ष में AIPMT में एम्सनी अंदर ए ज रीते जो शक्य होय तो AIEEE और JEE में भी जूना पूछाई गયેલા प्रश्नों और IIT में पूछाયેલા जूना प्रश्नों पण करी लेवा, जेथी करीने तमने नीटनी परीक्षा में कोई तकलीफ पड़े नहीं। आगळ बीजा प्रश्नों जोईए। टेलीग्राम मित्रों क्वेश्चन नंबर 5 बे हाइड्रोजन परमाणु ए और बी में इलेक्ट्रॉन परमाणु केंद्र की आसपास वर्तुळाकार कक्षा में R અને 4R त्रिज्या में अनुक्रमे भ्रमण करे छे। तो एक परिभ्रमण पूर्ण करवा माटे लागता समयनो गुणोत्तर केटलो थशे? ऑप्शन 1:4 पहलू ऑप्शन, बी ऑप्शन 1:2, 1:8 અને 2:1। थोड़ोक नवा प्रकारनो प्रश्न है, परंतु आपणे अगाऊ आ बधा सूत्रों विषे चर्चा बोर्डना मॉडल में करी चूक्या छे। बाळको थोड़ुंक विचारो, 1-1.5 मिनिटनो समय आपું છું, नहीं तो पछी हूँ सोल्यूशन बताऊँ छूँ तमने। हिंट आपું છું बाळको। एन कक्षा में
પરિભ્રમણની સંખ્યા બરાબર ન્યુ એન અપોન 2πr n. આ વેગ છે અને આ જે કક્ષા છે એનો પરિઘ છે, એટલે એના પરથી તમને પરિભ્રમણની સંખ્યા મળી જાય. વધારે હિન્ટ આપું તો ન્યુ એન બરાબર થશે 2πk z² અપોન n ઇન્ટુ r ઇઝ ઇક્વલ્સ ટુ ન્યુ 0 ઇન્ટુ z અપોન n. આ ડેરિવેશન આપણે જોઈ જાય છીએ મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 2.188 ઇન્ટુ 10⁻6 z અપોન n મીટર પર સેકન્ડ. અને ત્રિજ્યાનું સૂત્ર આપણને ખબર જ છે 0.529 ઇન્ટુ 10⁻−10 n² અપોન z ઇન્ટુ યુનિટ અહીંયા મીટર આવશે. અગાઉ આપણે યુનિટ લીધેલો એંગસ્ટ્રોમમાં લીધેલ. આ બંનેના આધારે તમે ગણતરી કરી શકશો. ના ખ્યાલ આવતો હોય તો આગળ એનું સોલ્યુશન જોઈ લો. તો ઉપરોક્ત બંને સૂત્રોના આધારે તમે કહી શકો કે ન્યૂ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/√r. તો ν1/ν2 ઇઝ ઇક્વલ્સ ટુ √r2/r1 ઇઝ ઇક્વલ્સ ટુ r2 એટલે તમારે 4r આવશે અને આ આવશે તમારે r ઇઝ ઇક્વલ્સ ટુ 2:1. હવે આ ν1 એટલે વેગનો ગુણોત્તર આવ્યો. ત્યારબાદ એ જ રીતે પરિઘ c1 બરાબર આપણે 2πr લઈએ અને c2 બરાબર 2π ઇન્ટુ રેડિયસ 4r એટલે કે 8πr લઈએ. તો t1/t2 બરાબર c1/ν1 અપોન c2/ν2 આપણે લખી શકશું c1/c2 ઇન્ટુ ν2/ν1. હવે મૂલ્ય મૂકીએ તો c1નું મૂલ્ય છે 2πr, c2નું મૂલ્ય છે 8πr. 2πr અપોન 8πr ν1/ν2 અહીંયા આપણે જોયું 2:1 છે તો અહીંયા આવશે 1:2 એટલે 1/2 પાઈ અને r કેન્સલ થશે, 2 પણ કેન્સલ, રેશિયો મળશે 1:8 એટલે આન્સર આવશે મિત્રો ઓપ્શન સી. મેં કીધું તેમ સોલ્યુશન અહીંથી સ્ટાર્ટ થાય છે પણ તમારે ઉપરના સૂત્રોનો ઉપયોગ કરવો પડશે. એટલે યાદ રાખી લેજો n કક્ષામાં પરિભ્રમણની સંખ્યા ν1/2πr ઇન્ટુ n. આ ઉપરનું ν1 એ nમી કક્ષામાં વેગ દર્શાવે છે અને 2πr એનો પરિઘ દર્શાવે છે. અંગ્રેજીમાં કહીએ તો સરકમફરન્સ. અંગ્રેજી શબ્દો પણ ધ્યાનમાં રાખજો કારણ કે કોઈક વાર ક્વેશ્ચનમાં ખ્યાલ ના આવે તો અંગ્રેજી ટર્મિનોલોજી પરથી ખ્યાલ આવી જશે. તમારા પેપરમાં અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં હશે પેપર. ν1 બરાબર 2πk ze² અપોન n ઇન્ટુ r. તો ν0 ઇઝ ઇક્વલ્સ ટુ ν0 ઇન્ટુ z અપોન n બરાબર 2.1888 10⁻6 z અપોન n. યુનિટ આવશે મીટર પર સેકન્ડ અને ત્રિજ્યાની ફોર્મ્યુલા છે 0.529 ઇન્ટુ 10⁻10 n² અપોન z મીટર. ફરી એક વખત મિત્રો સોલ્યુશન જોઈ લેજો અને શક્ય હોય તો અહીંથી કોપી કરી લેજો. હું બીજી શીટ મૂકું છું જેથી તમને સરળતાથી જોઈ શકાશે.
आई होप तमारे सोल्यूशन कॉपी थई गयुं हशे। हवे नेक्स्ट क्वेश्चन पर जईशुं आपणे मित्रों। छठो प्रश्न, n बराबर 2 थी n बराबर 1 शक्ति स्तर में इलेक्ट्रॉनना संक्रमण माटे नीचेनामांथी कोण सौथी टूंकी तरंग लंबाईना प्रकाशनु उत्सर्जन करशे? तमारा ऑप्शन है हाइड्रोजन परमाणु, ड्यूटेरियम परमाणु, He+ आयन अने लिथियम+2 आयन। फरी एक बार रिपीट करूँ छूँ। n बराबर 2 थी n बराबर 1 संक्रमण माटे इलेक्ट्रॉनना संक्रमण माटे नीचेनामांथी कोण सौथी टूंकी तरंग लंबाईना प्रकाशनु उत्सर्जन करशे? ऑप्शन हाइड्रोजन परमाणु, ड्यूटेरियम परमाणु, He+ परमाणु अने Li+2 परमाणु। तो बाळको सोल्यूशन जोईए जरा। आप जाणो छो ते मुजब En is equals to -13.6 Z² अपॉन n અને યુનિટ છે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ। તો ડેલ્ટા E એટલે કે E2 - E1 એનું ફોર્મ્યુલા થશે 13.6 ઇન્ટુ બ્રેકેટ 1/n1² માઇનસ 1/n2² ઇન્ટુ Z²। n1 निम्न शक्ति स्तर, n2 उच्च शक्ति स्तर। आ तमे झड़पथी पण करी शको छो। MCQ सॉल्व करती वखते एक्जाम में फॉर्म्युला लखवानी जरूर रहती नहीं। 13.6 इंटू 1/n1² माइनस 1/n2²। आ जे टर्म है ये दरेक माटे कॉन्स्टंट एटले के अचर थी जशे। तो डेल्टा E इज डायरेक्टली प्रोपोर्शनल टू Z² थी जशे। डेल्टा E शुं थशे? डायरेक्टली प्रोपोर्शनल टू Z² थी जशे। हवे आप सौ जाणो छो कि ऊर्जा एटले कि डेल्टा E इज डायरेक्टली प्रोपोर्शनल टू फ्रीक्वन्सी एटले कि आवृत्ति, डायरेक्टली प्रोपोर्शनल टू न्यू बार एटले कि वेव नंबर के तरंग संख्या, इनवर्सली प्रोपोर्शनल टू लेमड़ा एटले कि तरंग लंबाई अने बधुं Z ने अनुलक्षीने होय छे। आ शॉर्टकट याद राखी लेजो। तमने प्रश्न पूछायो छे सौथी टूंकी तरंग लंबाई, एनो मतलब कि जेनो Z सौथी वधारे, Z वधारे तो डेल्टा E वधारे, न्यू वधारे, न्यू बार वधारे अने लेमड़ा ओछी। तो तमारा ऑप्शन जुओ, कया ऑप्शन है? हाइड्रोजन, ड्यूटेरियम, हीलियम+ અને Li+2। तो सौथी वधारे Z कोनो वधारे छे? लिथियमनो। माटे तमारो आंसर आवशे D। आंसर शुं आवशे मित्रों? D आवशे Li+2। फरी एक बार प्रश्न जोई लेजो। n बराबर 2 थी n बराबर 1 शक्ति स्तर में इलेक्ट्रॉनना संक्रमण माटे नीचेनामांथी कोण सौथी टूंकी तरंग लंबाईना प्रकाशनुं उत्सर्जन करशे? हाइड्रोजन परमाणु, ड्यूटेरियम परमाणु, हीलियम+ परमाणु, Li+2 आयन। सॉल्यूशन मित्रों ध्यान आपजो। En इज इक्वल्स टू -13.6 Z² अपॉन n इलेक्ट्रॉन वोल्ट प्रति एटम। आ हाइड्रो परमाणु में इलेक्ट्रॉन ऊर्जा मूल्य दर्शावतुं समीकरण है। तो डेल्टा E बराबर शुं थशे? E2 - E1 13.6 इंटू ब्रेकेट 1/n1² माइनस 1/n2² इंटू Z²। જ્યારે જુદા જુદા પરમાણુને ધ્યાનમાં લેવામાં આવે તો અહીંયા આગળ આનું મૂલ્ય અચળ થઈ જશે, માત્ર જે વેરિયેબલ છે એ Z જ રહેશે। તો ડેલ્ટા E પ્રોપોર્શનલ ટુ Z² આપણે જાણીએ છીએ કે ઉર્જાનું મૂલ્ય આવૃત્તિને, તરંગ સંખ્યાને સમપ્રમાણમાં
અને તરંગ લંબાઈને વ્યસ્ત પ્રમાણમાં છે। એટલે જો ઝેડ વધશે તો ઉર્જા વધશે, એટલે કે ડેલ્ટા ઈ વધશે, આવૃત્તિ વધશે, તરંગ સંખ્યા વધશે, પણ તરંગ લંબાઈ ઘટશે। તો અહીંયા આગળ સૌથી વધારે ઝેડ લિથિયમનો છે, માટે આનો આન્સર આવશે Li+2। ઇઝ ઇટ ક્લિયર? તો આ ક્વેશ્ચનનો આન્સર છે બાળકો ઓપ્શન ડી। મેં કીધું તે પ્રમાણે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા બાકીની બધી ટર્મ કોન્સ્ટન્ટ થાય છે, ખાલી વેરિયેબલ શું રહે છે? ઝેડ। મિત્રો એક બીજો ટિપિકલ ક્વેશ્ચન લઈશ, જરા ધ્યાન આપજો। એમ દળ ધરાવતો એક નાનો કણ એવી રીતે ભ્રમણ કરે છે કે જેથી તેની સ્થિતિ ઉર્જા PE બરાબર -12 mkr² છે, જ્યાં k અચળાંક અને r કણનું ઉદ્ભવ સ્થાનથી અંતર છે। બોરના નમૂના અનુસાર કોણીય વેગમાન પણ ક્વોન્ટીકૃત હોય તો વર્તુળાકાર પથ માટે r પ્રપોર્શનલ ટુ ડેશ ઓપ્શન છે n² n √n એન્ડ નન ઓફ ધીસ। અહીંયા અધૂરું લખેલ છે, નન ઓફ ધીસ આવશે, એટલે કે આમાંના એક પણ નહીં। ફરી એકવાર પ્રશ્ન રિપીટ કરું છું બાળકો, બહુ ધ્યાન આપજો। એમ દળ ધરાવતો એક કણ એવી રીતે ભ્રમણ કરે છે કે તેની સ્થિતિ ઉર્જા P બરાબર -12 mkr² છે, જ્યાં k અચળાંક છે અને r કણનું ઉદ્ભવ સ્થાનથી અંતર છે। બોરના નમૂના અનુસાર કોણીય વેગમાન પણ ક્વોન્ટીકૃત હોય તો વર્તુળાકાર પથ માટે r પ્રપોર્શનલ ટુ ડેશ ઓપ્શન છે n² n અને d√n। તો મિત્રો આ પ્રશ્નનું સોલ્યુશન જોઈશું, જરા ધ્યાન આપજો। તો -12 P બરાબર k, આ રિલેશન આપણે હમણાં જ જોઈ ગયા છીએ। હવે એટલે તમને સ્થિતિ ઉર્જા -12 mkr² આપેલી છે, તેની અંદર મૂકીએ તો 1/4 mkr² ઇઝ ઇક્વલ્સ ટુ ½ mv² થશે। અને સિમ્પ્લિફાઈડ કરીએ તો v બરાબર, હવે v બરાબર આપણે લઈશું NH/2πmr। વેલ્યુ આની અંદર મૂકશું તો 1/4 mkr² બરાબર 1/2 m, વીના મૂલ્ય મૂકીએ તો v² આવશે, એટલે n² h²/4 π² m² × r²। હવે 4 કેન્સલ થશે, m કેન્સલ થઈ જશે, સામસામેના પદો કેન્સલ કરતા જઈએ, બરાબર છે। તો r⁴ r² છે, અહીંયા r² ને સામે લઈ જાઓ તો r⁴ થશે, કે નીચે આવશે તો એ થશે n² h²/2 બાકી રહ્યા 2 π² m² × k। આ સોલ્યુશનની અંદર nને બાદ કરતાં બાકીના બધા જ પદો અચળ છે, તો તમે કહી શકો r⁴ is proportional to n² and therefore r is proportional to √n। આ રિલેશન યાદ રાખજો, આગળ MCQમાં ઉપયોગમાં આવશે। એટલે તમારો આન્સર છે ઓપ્શન સી। ફરી એક વખત બાળકો
હું ક્વેશ્ચન ને સોલ્યુશન બે સામે મૂકું, તમને વધારે ખ્યાલ આવશે. એમ દળ ધરાવતો એક નાનો કણ એવી રીતે ભ્રમણ કરે છે કે જેથી તેની સ્થિતિ ઉર્જા P બરાબર -12 mk² થાય છે, જ્યાં કે અચળાંક છે અને r કણનું ઉદ્ભવ સ્થાનથી અંતર છે. તો બોરના પરમાણુ નમૂના અનુસાર જો કોણીય વિજ્ઞાન પણ ક્વોન્ટીકૃત હોય તો વર્તુળાકાર પથ માટે r પ્રોપોર્શનલ ટુ ડેશ ઓપ્શન છે n² n √n અને નન ઓફ ધીસ. આપણે જાણીએ છીએ તેમ -12 ઇઝ P ઇઝ ઇક્વલ્સ ટુ K. અહીંયા Pની વેલ્યુ મૂકીએ -12 mk², તો 1/4 mkr² બરાબર 1/2 mv². v વેલોસિટી બરાબર nh/2πmr આપણે આગળ સૂત્ર કરી ચૂક્યા છીએ. હવે vની વેલ્યુ આ સૂત્રમાં મૂકીએ તો 1/4 mkr² ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 m ઇન્ટુ n²/h²/4π² m²/r². આપણે ખાલી અહીંયા બ્રેકેટ એટલા માટે મૂકીએ છીએ કે આપણને ખ્યાલ રહે કે આ vની વેલ્યુ છે એટલે v²ની છે. સિમ્પ્લિફિકેશન આપો તો r⁴ ઇઝ ઇક્વલ્સ ટુ n²h²/2π² m²k. અહીંયા n સિવાયના બાકીના બધા જ પદો અચળ છે માટે r⁴ ઇઝ પ્રોપોર્શનલ ટુ n², therefore r પ્રોપોર્શનલ ટુ √n. તો તમારો આન્સર આવશે બાળકો ઓપ્શન સી એ એનો આન્સર છે. 2 મિનિટનો સમય આપું છું, શાંતિથી આખું સોલ્યુશન લખી લેજો, પછી આપણે આગળ જઈએ છીએ. આઈ હોપ બાળકો તમે સોલ્યુશન લખી લીધું હશે. તો આપણે નવા પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 8. હાઇડ્રોજન પરમાણુ અને Li+2 આયનની ચોથી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાના તફાવતનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. ઓપ્શન છે 1:1, 3:1, 3:4, 9:1. બાળકો બરાબર ધ્યાનથી પ્રશ્ન સમજજો. હાઇડ્રોજન પરમાણુ અને Li+2 એટલે કે લિથિયમ+2 આયનની ચોથી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાના તફાવતનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. તમે વિચારો, ત્યારબાદ આપણે સોલ્યુશનની ચર્ચા કરીએ. જરા અહીંયા ધ્યાન આપજો સોલ્યુશન ઉપર. આપણે જાણીએ છીએ તેમ આરની ફોર્મ્યુલા હમણાં જ જોયેલી. Rn is equals to A0 n²/z. આ જ ફોર્મ્યુલા A0 બરાબર 0.529 એંગસ્ટ્રોમ. તો હાઇડ્રોજન માટે Z1 થશે બરાબર, તો R4 - R3 બરાબર 0.529. ચોથી કક્ષા એટલે n બરાબર 4 અને ત્રીજી એટલે n બરાબર 3 એટલે n² n4² - n3² એટલે 16 - 9. Li+2 આયન માટે R4 - R3 0.529 બ્રેકેટ 16/3. અહીંયા આગળ Z આવશે કારણ કે લિથિયમનું Z 3 આવશે -9/3. તો હાઇડ્રોજનની ત્રિજ્યાનો તફાવત ડિવાઇડેડ બાય લિથિયમની ત્રિજ્યાનો તફાવત તો 7/7/3. કારણ કે 0.529 બંનેમાં કોમન છે, કેન્સલ થાય તો આન્સર તમારો 7 કેન્સલ થઈ જાય તો આન્સર આવશે 3:1. નહીં તો શોર્ટમાં યાદ રાખી લો, Rn is directly proportional to Z², inversely proportional to n. કોઈ પણ પરમાણુમાં બોરની ત્રિજ્યા તેના પરમાણુ ક્રમાંકના વર્ગના સમપ્રમાણમાં
અને એનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ સૂત્ર ધ્યાનમાં રાખવું MCQ માટે, કારણ કે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ બધા સૂત્રોને આધારે પ્રશ્નો વધારે પૂછાય છે। સોલ્યુશન લખી લો બાળકો। આન્સર શું આવશે? 3:1, એટલે કે આન્સર છે તમારો ઓપ્શન બી। મિત્રો આગળ બીજા થોડા ક્વેશ્ચન જોઈશું। નો ડાઉટ ક્વેશ્ચન થોડા ટિપિકલ છે અને અઘરા પણ છે। કદાચ તમે બોર્ડના અભ્યાસક્રમમાં આ પ્રકારના પ્રશ્નો જોયા નહીં હોય, પણ મેં ખાસ કરીને એવા પ્રશ્નોને વધારે સિલેક્ટ કર્યા છે કે જે તમે સરળતાથી ઘરે ના કરી શકો, તેનું સોલ્યુશન તમને અહીંયા મળી જાય, જેથી કરીને તમે એની પ્રેક્ટિસ કરો। જો કોઈક આવો ક્વેશ્ચન પૂછાઈ જાય, આ તો નહીં જ પૂછાય, જે કર્યા છે એવા તો નથી જ પૂછાતા, પણ આ પ્રકારનો કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય તેનો તમને બેનિફિટ થાય। હવે ફરી એક વખત 9મો પ્રશ્ન જોઈશું બાળકો। ઉત્તેજિત અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનનો વેગ 1.093 × 10⁶ મીટર પર સેકન્ડ છે, તો તે કક્ષાનો પરિઘ કેટલો થશે, એટલે કે સરકમફરન્સ કેટલો થાય? 3.32 × 10⁻10 મીટર, 6.14 × 10⁻10 મીટર, 13.30 × 10⁻10 મીટર, 13.28 × 10⁻8 મીટર। આગળ કર્યું એ પ્રમાણેના જ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે। સોલ્યુશન જોશો તો આન્સર ખ્યાલ આવી જશે। ધ્યાન આપજો। અહીંયા વેલોસિટી Vn, એનમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ 2.186, કોક જગ્યાએ 1.188 પણ લે છે, × 10⁶ Z/n। વેગ તમને આપેલો છે 1.093 10⁶, અહીંયા ધ્યાન આપજો, બરાબર। ઉત્તેજિત અવસ્થામાં હાઇડ્રોજન પર ઇલેક્ટ્રોનનો વેગ આપેલ છે તમને। V0 2.186 10⁶, Z બરાબર 1 લઈશું। એનનું મૂલ્ય શોધવાનું છે, તો 10⁶ ઇમિડિયેટ કેન્સલ થઈ જશે સામે, તો 1. n બરાબર 2.186 / 1.09, તે એપ્રોક્સિમેટ 2 થશે। તે n બરાબર શું આવશે આન્સર મિત્રો? 2 આવશે। હવે ક્વેશ્ચન શું છે તમારો? તમારે તે કક્ષાનો પરિઘ શોધવાનો છે, એટલે હજી તમારું કામ બાકી છે, તમે હજી કક્ષા જ શોધી છે। તો Rn બરાબર 0.529 n² Z યુનિટ એંગસ્ટ્રોમમાં આવશે, એટલે 0.529 × 4, n બરાબર 4 લઈએ એટલે આ ઝેડનું મૂલ્ય તો 1 જ લેવાનું છે, હાઇડ્રોજન છે માટે। હવે સરકમફરન્સ એટલે કે પરિઘ બરાબર 2πr થશે, બરાબર। તો 2 × 22/7 × 0.529 × 4, અને સિમ્પ્લિફિકેશન આપો, 0.5નું 22 11 થઈ જશે, એટલે કે 22 × 4 એટલે એપ્રોક્સિમેટ 88/7 કરો, તો એપ્રોક્સિમેટ આન્સર 13.3 × 10⁻10 મીટર આવશે। તો આન્સર આવશે તમારો ઓપ્શન સી। મિત્રો આઈ હોપ તમને સોલ્યુશન ખ્યાલ આવી ગયો હશે। હજી એક ક્વેશ્ચન લઉં છું, 10 નંબરનો ક્વેશ્ચન, ધ્યાન આપજો। આ ક્વેશ્ચન પણ ટિપિકલ પ્રકારનું છે। He+ આયનની બોર કક્ષામાં એક ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન 3.165 × 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ છે। જ્યારે ઇલેક્ટ્રોન આ કક્ષામાંથી પ્રથમ અવસ્થામાં સંક્રમણ પામે ત્યારે તરંગ સંખ્યાનું મૂલ્ય R એટલે કે રીડબર્ગ અચળાંકના સંદર્ભમાં કેટલું થશે? 3R, 5R/9, 3R/4, 8R/9। મિત્રો આનું જરા સોલ્યુશન જોઈ લેજો। તમે જાણો છો તેમ કોણીય વેગમાન mvr = nh/2π। હવે કોણીય વેગમાન તમને આપેલું જ છે ક્વેશ્ચનમાં 3.1652 × 10⁻34, n શોધવાનું છે,
પ્લાન્કનો ચળાંક 6.626 10⁻⁻34 2 એમને એમ પાઈ 3.14. જેનું સોલ્યુશન કરવામાં આવે તો સીધે સીધું થઈ જવું છે. ક્વેશ્ચન ભલે લાગે ટિપિકલ, પણ કેલ્ક્યુલેશન જો 10⁻⁻34 સામે કેન્સલ થઈ ગયા. બરાબર છે. અહીંયા આગળ આને તમે 3.14 ને 6.6નું ડિવિઝન કરો તો એપ્રોક્સિમેટ આન્સર 2 આવે. 2/2 એટલે આ ટર્મ આખી કેન્સલ થઈ ગઈ. અને અહીંયા આગળ બાકી રહ્યું 3.16, એનું એપ્રોક્સિમેશન કરતાં આન્સર શું થઈ જાય? 3. એટલે એવું કોઈ લાંબુ કેલ્ક્યુલેશન છે જ નહીં. ભલે તમને પહેલી નજરે એવું લાગે કે કેલ્ક્યુલેશન બહુ છે, પણ આ એપ્રોક્સિમેશનથી થઈ જાય છે. હવે આપણે તરંગ સંખ્યાનું સૂત્ર ન્યુ બાર બરાબર આર, જે ડીડબર્ગ અચળાંક ઇન્ટુ બ્રેકેટ 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર ઇન્ટુ ઝેડ સ્ક્વેર. તો n1 બરાબર 2, n2 બરાબર 3 લઈશું. તો આર ઇન્ટુ બ્રેકેટ 1/4 માઇનસ 1/9 ને ઝેડનું મૂલ્ય મેં કીધું તેમ 2 લઈશું. હિલિયમ છે માટે તેનો આન્સર આવશે 5r/9. એટલે કે ઓપ્શન બી આન્સર થશે મિત્રો, ઓપ્શન બી. ફરી એક વખત ક્વેશ્ચન જો, પછી સોલ્યુશન ફરી મૂકું છું. He+ આયનની બોર કક્ષામાં એક ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન 3.1652 10⁻⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ છે. જ્યારે ઇલેક્ટ્રોન આ કક્ષામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રમણ, આ શબ્દ બહુ મહત્વનો છે બાળકો, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એટલે કે બીજા શક્તિ સ્તરમાં સંક્રમણ પામે ત્યારે તરંગ સંખ્યાનું મૂલ્ય આરના સંદર્ભમાં 3r, 5r/9, 3r/4, 8r/9. ફરી એકવાર સોલ્યુશન જોજો 10 નંબરના ક્વેશ્ચનનું. mvr બરાબર nh/2π એટલે કે કોણીય વેગમાન આપેલું છે 3.1652 into 10⁻⁻34 is equals to n into 6.626 10⁻⁻34/2 into 3.14. પાવર સામે કેન્સલ થાય છે. 10⁻⁻34 -34 કેન્સલ. 3.14 into 6 એપ્રોક્સિમેટ 6.28 થાય. ઉપરની ઉપર છે 6.62 એટલે એપ્રોક્સિમેટ આ થઈ ગયું 1. અને આનું એપ્રોક્સિમેશન કરો તો n બરાબર આવશે હાલો મિત્રો 3. હવે ન્યુ બાર બરાબર કક્ષા શોધાઈ ગઈ. હવે તરંગ સંખ્યા શોધીએ તો ન્યુ બાર બરાબર આર બ્રેકેટમાં 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર ઇન્ટુ ઝેડ સ્ક્વેર. આર ઇન્ટુ બ્રેકેટ 1/4 માઇનસ 1/9 ઇન્ટુ 4. તો આન્સર આવશે 5r/9. તમારો આન્સર આવશે ઓપ્શન બી. મિત્રો આજે આપણે કેટલાક MCQ અને હાઇઝનબર્ગ સંકલ્પનાની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં પણ થોડા ઘણા MCQ વધારે લઈશું, કારણ કે મુખ્યત્વે તમારે MCQની એક્ઝામ આપવાની છે. શક્ય હોય તો આ બધા સોલ્યુશન સારી રીતે લખી લેજો, જેથી તમારી પાસે એક નોટ્સ તૈયાર થાય અને એનો ઉપયોગ તમે આગળ એક્ઝામમાં કરી શકશો. થેન્ક યુ દોસ્તો.